તો હે ગાઈસ, તમારું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. અને ગાઈસ, હમણાં છે અમે શિવરાજપુર બીચ. અને ગાઈસ, એન્જોય કરી લીધું છે અમે મસ્ત બોટિંગમાં બેસા મસ્ત. અને ગાઈસ, હમણાં અમે નીકળવાનું છે માધવપુર બીચ પર અને પછી સોમનાથ. તો ચાલો, તો હવે થોડીક વાર નીકળવાના છે, મેગી બેગી ખાવાના છે. અને ગાઈસ, તે તમારે વિડીયો જોવો ને તો પહેલાં એ જોઈ નાખજો, પછી આ જોજો તો તમને મજા આવશે. બીચ પરનું મસ્ત બોટિંગ ને એવી કરી, બહુ મજા આવી ગઈ બોટિંગમાં. ઓકે, ચાલો તો હવે પછી માધવપુર. દ્વારકાધીશ મૂળ મંદિર અને મસ્ત હવે દર્શન કરી આવીએ. રસ્તામાં જ ગાઈસ પડતું છે પોરબંદર જતા, તો અહીંયા બી દર્શન કરી લીધા. ખબર નહીં હતી પણ ગાઈસ, એ તો ફોન પર કીધું આના ફ્રેન્ડે વરસાદ ખાલી. ચાલો તો મસ્ત દર્શન થઈ ગયા છે અહીંયા બી. અને હવે નીકળ્યા અહીંથી. વિસાવડા છે, વિસાવડા મંદિર ગાઈસ, વિસાવડા. તો ગાઈસ, ફાઇનલી આવી ગયા છે માધવપુર બીચ. અને ચાલો તો હવે જઈએ. નારિયેલ પાણી બી છે અહીંયા મળતું. ચાલો, कहाँ जावाना ये तो बेचे थोड़ी बार मां सूरज डूबते ते जो जाए ता मंदिर से पहले शिवलिंग वाળો ता दर्शन કરી આવી. શું કરીએ એમાં આપણે ફોટા પાડીએ. સનસેટ નો હમણાં જોઈ જાય બીજું કેતા હતી. કેટલો ટાઈમ જોઈએ લાગે જો તા છે શિવલિંગ. ચલો 2 કલાક છે ને. અને ગાઈસ, અહીંયા આપણે આ છે ગાડી બી છે. ફરવું હોય તો 100 રૂપિયા 2 જણના. અને ઊંટ બી છે. ચાલો તો ગાઈસ, નીકળવાના હોય અહીંથી. સનસેટ નહીં જોવાના. એમ તો ગાઈસ 5:30 થયેલા છે.
એટલે અમને ગાઈ સોમનાથ જતા કેટલા કલાક થઈ જશે? કલાક તો થઈ જશે ને, કલાક 2 કલાક થઈ જશે. પડી ગયું 2 કલાક થઈ જશે. ચાલો તો ગાઈસ પહેલાં ચાય પી નાખીએ પછી નીકળીએ, કેમ કે પછી રસ્તામાં ઊભી રાખવાનું નહીં રહે, ડાયરેક્ટ સોમનાથ જ ચાલે વેચવા આવ્યા કરે. શું કહીએ કાં પીવાના? ચાય કેટલી બધાની કહી દો 5. હા 5 ચાય. તો ચાલો ચાય આવી ગઈ, પી લઈએ હવે. સંજ્ઞા વિછડાયો પગ મારો, પગ ખેકર એ પેલું હેરે નીકળી ગયો. ચાલો તો હવે નીકળીએ. તો ગાઈસ આવી ગયા છે હવે સોમનાથ, અને ફ્રેન્ડ લોકો ગયેલા છે રૂમ જોવા, અને અહીંયા અમે ઉભી રાખલા છે. પાર્કિંગ કરી નથી ગાડી, બાકી ગાડીમાં જ છે. તો એ લોકો ફ્રેન્ડ લોકો રૂમ જોઈ આવે પછી ડાયરેક્ટ ત્યાં જ ગાડી લઈ જશું. પછી નાઈ બાઈ લઈને દર્શન કરવા જશું. અને ગાઈસ આજે તો બહુ પબ્લિક છે, આજે સોમવાર છે ને એટલે. અને ગાઈસ 7:30 થઈ ગયા છે. થોડું ખાવાનું 9 વાગે ચાલે થાય કે 9 વાગે ભાઈ ખાઈ લઈએ. તો ચાલો, મંદિર પાસે તો રૂમ નથી મળતા, મગા છે 3000 ને એવું કહેતા છે. તો હવે થોડુંક મંદિરથી દૂર આવવું પડશે. તો આવી ગયા છે, ગયેલા છે ફ્રેન્ડ લોકો પૂછવા. જરાક બાજુ વધારે બહાર નીકળી જવું પડે, બસ 1000 ને મળી જાય તારે હે ને. બહાર જતો રહે એમ ગાડી સાથે હા તો બહાર નીકળી 1 કિલોમીટર 1-2 કિલોમીટર ચાલે શું એ તે બાજુ મળી આપણે જોઈ તે મળી જતો 1000 ઓક્સિજન આવે ને. હા તો મળી જાય તો સારું. અને જમવા બી જવાનું છે મંદિર પાસે, ટ્રસ્ટ વાળા જમાડે ને ત્યાં મફતમાં ખાવાના છે આજે. ટ્રસ્ટમાં જમી આવીએ, રૂમ મળી જાય તો સારું, નહીં મળે તો પછી ગાઈસ પહેલાં જમી આવવું પડશે, પછી આવીને પાછા રૂમ જોવું પડશે, કેમ કે 11 વાગ્યા સુધી જ ચાલુ રહે. તો ચાલો ગાઈસ, ફાઇનલી હવે હોટલ મળી ગયેલી છે, અને કેટલા ધક્કા ખાવા પડ્યા ત્યારે મળી હોટલ. ફ્રેન્ડ લોકોએ બહુ ધક્કા ખાધા, અમે બી ગાઈસ બહુ ધક્કા ખાધા. મેપ પર અલગ અલગ દેખાડે બધું મેપ બી. કંઈ નહીં ગાઈસ, હવે અહીંથી હોટલ તો બુકિંગ કરી લીધી છે. અને ગાઈસ હમણાં જવાનું છે ડાયરેક્ટ જમવા માટે મંદિર પર. બેગને એવું બી નથી મૂકવાના, પહેલાં જમી આવીએ, કેમ કે 11 વાગ્યા સુધી ચાલુ થશે. અને હમણાં 9:30 થયેલા છે, 9:26 થયેલી છે. પછી આવીને ફ્રેશ બ્રેશ થશું. તો ગાઈસ હવે આવી ગયા છે જમવા માટે, અને લાઈનમાં ઊભી રાખી ગયા છે. અને આ ટિકિટ જેવી કાંઈ આવી છે. તો
તો ગાઈસ હવે જમી લીધું છે અને ગાઈસ જમીને આવ્યા છે અહીંયા જરાક શોપિંગ કરવા. જો કે અહીંયા છે બધી દુકાન તો લઈ લઈએ હમણાં નાઇટમાં. કાલે સવારના બી લેશું પણ તો બી જોવા આવ્યા છે. તો ચાલો હવે આવી ગયા છે રૂમ પર. તો હવે 2000 રૂમ તો લીધા, બાકી જગ્યા બહુ ઓછી છે. બાથરૂમ જવાની બી જગ્યા નહીં મળે. અહીંયા બે પાથર્યું છે. ચાલો કઈ નહીં, અમે રહેવા દો. હુઈ જાય તો હુઈ જાય. હા તો બે હા ચાલ અમે ઊંઘી જવાનું છે. 3 જણા નું ગયા એમ કે ન્યુ ગયા યાર. 3 જણ નાનું છે જગ્યા. એક મિનિટ આપણે ને એનો દરવાજો બંધ કરી દે, બધું સેટ કરી દઈએ ભાઈ. જો મેં હું ક્યાં દરવાજો બંધ કર્યો ભાઈ. ચલો તો ગાઈસ જગ્યા હશે પટ્ટી છે જગ્યા. હવે અને બાથરૂમ જવા તારે ઉપરથી જવું પડે. એવું કેમ? ગૃહ કામ છે એટલે એક કામ કરે એક ગોળું લઈ આવીએ બધું સામાન આ બધા લઈ જાય કેટલો એમ હા તમે કામ કરજો એમ ચાલો મેં તો અહીંયા ગોળું માંગી લે હા એક જ જા. હવે છે હવે તો કિલા તો ચાલો ગાઈસ હવે ગમે તેમ સેટિંગ તો કરશું. અને તો ગાઈસ હવે કાલે સવારના જવાના છે દર્શન કરવા સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન. કાલે સવારના તો ચાલો ગાઈસ હવે આ વિડીયોને એન્ડ કરીએ. આ તમને વિડીયો ગમતા લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળું ગાઈસ નવા વિડીયોમાં. બાય તો ગાઈસ આ બીજા રૂમમાં ઘૂસી ગયેલા એટલે ઉગાડા શોર્ટ વિડીયો પહેલું એમ જાતો નીચે જવાનું હતું ને. ચલ ચલ ચાલો ચાલો મેં જોયું તાર દરવાજો ખુલ્લે હતો બહેરી ફેર દીધા. ચાલો ચાલો મળીએ કાલે સવારના. જય